ગાઈઝ ગુડ મોર્નિંગ, જય માતાજી, જય મા મંગલ, જય દ્વારકાધીશ। કેમ છો બધાય? મજામાં? હું પણ મજામાં છું ને આપણે આવી ગયા નવું નેક્સ્ટ વ્લોગ લઈને। તો તમારું બધાનું સ્વાગત છે મારા નવા વ્લોગમાં। તો અત્યારે જો મસ્ત મજાનું સવાર પડી ગયું છે, સરસ મજાનું પડી ગયું છે સવાર। અને અત્યારમાં જો વરસાદ આવી ગયો ને, થોડો ઝીણા ઝીણા સાટા, અને હજી વરસાદના થોડા થોડા સાટા ચાલુ જ છે। તો જો અત્યારમાં પલાળીને વયો ગયો છે ને। અત્યારે છે ને રસોઈ પાણી સવારમાં બનાવી નાખ્યા છે। ઘરનું કામ બધું હજી આપણું બાકી છે, કામ કાંઈ કર્યું નથી। ખાલી આપણે અત્યારમાં છે ને સવારમાં ઉઠી અને શાક રોટલી, ચા રોટલી બધું બનાવી નાખ્યું છે। નાસ્તો એ કરી લીધો છે। અને રસોઈ પાણી તો છે ને, રસોઈ પાણીમાં તો બપોરે જ બતાવીશ શું બનાવ્યું છે શું નહીં। તો હાલો, આજે પણ આપણે ક્યાં જવાનું છે ક્યાં નહીં એ આગળ બતાવીશ। બિનની વાયવાસી અને પાણી જો અહીંયા પડ્યું છે, દાતડી જો અહીંયા મૂકી દીધી છે। અને છે ને સા પાણી આવી ગયા છે, જો ધીમે ધીમે હાલ્યા આવે છે તો આપણે સા પાણી પી લઈએ। ચાલુ થઈ ગયું છે કમ્પ્લીટ। અત્યારે છે ને બપોર થઈ ગયા છે ને આપણે જો વાડીએ જમવા બેઠા છીએ, વાડીએ બપોરા કરવા બેઠા છીએ। તો હાલો જમવામાં હું છે હું નહીં, એ બધું શાક બનાવ્યું છે ને રોટલી છે ને લીંબુ જો અહીંથી લીંબુડી છે ને એમાં લીધું છે, લીંબુ શાકમાં નાખીને હાલો જમી લઈએ આપણે। વાગી ગયા છે સોયાબીન બધા સા પીવા બેઠા છે। ચાલો સા પી લે। તો ગાઈસ જો વરસાદ આવે છે, સા પીવા બેઠા, અને વરસાદ જો કેવો હાલો આવે છે, જો સામે જોઈ વરસાદ વરસે જ છે જો છે ને। તો ગાઈસ અત્યારે વરસાદ આવી ગયો, પવન એવો છે ઉપડ્યો, વરસાદ એવો આવે છે। વાહ બધા બેઠા છે। તો ગાઈસ જો વરસાદ આવી ગયો, કેવો આવે છે, મસ્ત વરસાદ આવે છે, મસ્ત પવન। વરસાદ આવ્યો છે, જો બગાડવા આવી ગયો। જો વરસાદ આવ્યો જો અડધા અહીંયા ઓથે ઊભા, અમુક તરફાળ ઓઢ્યા છે, અને અમુક જો સતરી ઓઢી ઓઢીને બી સા પીધો ને ત્યાં વરસાદ આવી ગયો। જો બધા બેઠા ને અડધા માવા સોળે ને આટા મારે। હું અહીંયા બેઠી છું, આ લીમડો છે એના ઓથે બેઠી છું, હું આ લીમડા ઓથે, અને વરસાદ જો પાછળથી એવું આવે છે, અને હું લાગુ તો જો સુંદરીમાં તો ગાઈસ હાલો અહીંયા બેસી, વરસાદ કેટલો આવે છે કેટલો નહીં જોઈ। વરસાદ વયો ગયો, પછી થોડા સાટા આવે છે, તો હાલો કામે લાગી જાય। હાલો બધા ધીમે ધીમે જાય, પગથિયા ઉતરી, જો મસ્ત પગથિયા છે, જો બતાવું અહીંથી પગથિયા જો બનાવ્યા છે, કેવા મસ્ત સરસ, ધીમો ધીમો સાટા આવે। ઘડીક વરસાદ આવ્યો, વરસાદ વહી ગયા પછી કેવો મસ્ત બધા ઓલા સેટ વહી ગયા છે। આ ક્યારા લીધા હતા ને એ ક્યારા પૂરા થઈ ગયા, અને હવે આ લેવાના છે। હાલો જઈએ આપણે સેટ। તો ગાઈસ જો માંડ છે ને મસ્ત તડકો આવ્યો તો, ત્યાં તો પાછું જો આવી ગયો વરસાદ। તો જો બધા અમે ત્યાં આવ્યા છીએ, આ રહ્યું ને ગુંદો જો અહીંયા ઈંડા છે, અને અહીંયા ઈંડા છે જો માળામાં, અહીંયા પડી જાય। તો જો અહીંયા માળો છે ને એમાં ઈંડા છે, અને આ વરસાદના નીંદે એ બધા કેવો જો પાછો વરસાદ આવી ગયો। અમે તો આ થળિયું છે ને અહીંયા ત્યાં ઉપર એટલા ઓથે જો અહીંયા ઊભા છે, જો આ નીંદવા જ નથી તો ઘડીક આવે ને ઘડીક જાય છે। ને આ સોયાબીન જો કેવા છે, મસ્ત છે। મમ્મી આ બસ વી આવો, તો જો પાછું સાટા આવી ને, જો કેટલો આવે કેટલો નહીં, થોડું એના ઓથે છે, જો આવો વરસાદ આવી ગયો। તો કેવો હવે તો આ વરસાદ રહે નહીં ને, આ વાદળા જો કાળા
કેવા છે જો કાળા લીધા છે ને. તો ગાઈઝ હવે તો છે ને ઘેરે જ લગભગ જવાનું થશે. ફાઇનલી ગાઈઝ જો સાંજ પડી ગઈ છે અને પલળતા પલળતા અત્યારે કામ કર્યું અને હવે જઈશી. હા છે ને પલળતા પલળતા નો કામ કર્યું આપણે. તો ગાઈઝ જો બતાવું કેવું વાતાવરણ છે. તો છે જ અને માંડ માંડ હાજ પેડી છે. વરસાદ આવ્યો ને તો એ નીંદું, કારણ કે જો આ સોયાબીન નીંદવા નતા ને તો એ સોયાબીન નીંદાઈ ગયા અને બધા જો હાથમાં પગ ને એવું બધું ધોવે છે. મેં ધોઈ લીધા છે પગ આખા ગારામાં. અમે બધા ગરકાપ થઈ ગયા હતા. જો અહીંયા પડી છે. રસ્તામાં હેલા જઈશી. રસ્તામાં જો આવા ઝાબલા ભરાઈ ગયા છે. જો આવા અને છે ને ગારો થઈ ગયો છે બહુ, તો હાલવાની મજા નથી આવતી. લપસતા આવી છે ને હેલા જઈશ. તો હાલો રસ્તામાં થઈ જો આવી રીતના જો બધા હવન રીતે, હું મારી રીતે અડધા પાછળ અડધા આગળ ગારામાં જોઈ જોઈને હેલું છે ને. જો હાવ નજીકથી કેવા દેખાય જો હંસ હોય કે પછી બગલા હોય કે ખબર નહીં. એક બગલો લાગે છે, બાકી તો બધા અલગ પ્રકારના દેખાય છે. જો છે ને સામે બેઠા સેટ. જો આ જમીનમાં જો સકલી ઈંડા મૂક્યા જો છે ને. જમીનમાં હોય એવી સકલી આવે ને એને મૂક્યા જો ઈંડા એ જમીનમાં. રસ્તામાં જો આવું કંઈક ને કંઈક છે ને મળી જ જાય જોવાનું. જો કેવા મૂક્યા ઘરે આવી ગયા છે આપણે ને. ઘરે જો ભાગ લઈ લીધું છે. તો હું ભાગમાં છે વેફર, સોયા સ્ટીક અને સમોસા લઈ લીધા છે. અને અહીંયા રહી બીજી કેળાની વેફર. તો હાલો નાસ્તો કરી લઈ. ઘરે આવ્યા છે ત્યાં અને જે નાનું બાકી છે. 7 વાગી ગયા છે ને માંડ માંડ ઘેરે પગ્યા હાલી. નાહી લીધું છે ને તૈયાર નથી થયા અત્યારે. અને છે ને નાઈને આપણે નાસ્તો કરી લીધો છે. હમણાં ભાગ આવ્યું હતું બેસાવા, તો એ નાસ્તો આપણે કરી લીધો છે. અને નીંદવા ગયા હતા ત્યાં બહુ વરસાદ આવ્યો તો એની વરસાદમાં નીંદ્યું, કારણ કે એને ખૂટવાડવાનું હતું. સોયાબીન નીંદવા ગયા હતા ને ખૂટવાડવાના હતા. તો માંડ માંડ છે ને 6 ની 6:30 ઉપર થઈ ગયું ત્યારે માંડ નીંદાઈ રહ્યા. અને પછી અત્યારે જો 7 વાગે ઘેરે આવ્યા, નાહી લીધું અને મસ્ત જો છે ને હવે નાસ્તો આપણે કરી લીધો છે. તો હવે સાંજ પડી ગઈ છે તો રસોઈ પાણીમાં હું કમ્પ્લીટ. અને છે ને આજ તો બહુ થાક લાગ્યો છે મને. એટલું બધું મારે આજ બહુ ખરડાવ્યું ક્યારામાં. તો હું તો હાવ થાકી ગઈ છું. અટાણે જો ખાટલા ઉપર છે ને હું સૂતી હતી. મારી મમ્મી કહે કે જમવાનું થઈ ગયું છે તો હાલો જમવામાં હું કંટોલા તો પડ્યા જ છે આમાં. અને કંટોલાનું શાક બનાવ્યું છે અને રોટલી છે. તો હાલો જમી લઈએ હવે આપણે. ફાઇનલી ગાઈઝ આપણે જમી લીધું છે. ત્યારે જમીને નવરા થઈ ગયા છે. વાસણ ધોઈ નાખ્યા છે ને થાકી ગયા છે બહુ જ થાકી ગયા છે. તો ગાઈઝ હવે છે ને આપણે કરી દઈશું અહીંયા વ્લોગને એન્ડ. તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકનને પ્રેસ કરજો ને ફૂલ સપોર્ટ કરજો. નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ બીજા નવા નેક્સ્ટ વ્લોગમાં. તો જય માતાજી, જય મા મંગળ, જય